આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત માંડવીના વિપ્ર ભક્ત લક્ષ્મીરામભાઈનું ચરિત્ર સાંભળશું। માંડવીના વિપ્ર ભક્ત લક્ષ્મીરામભાઈ ના ઘરમાં કોઈને સત્સંગ નહોતો। તેમનો જન્મ માંડવી બંદરમાં વસતા ઔદિચ્ય ખરેડી પુરુષોત્તમભાઈ વ્યાસને ત્યાં થયેલો। પુરુષોત્તમભાઈ ભારે વિદ્વાન ને ભાગવત ભણેલા હતા અને યજમાનોને ત્યાં કથા પારાયણ કરવા જતા હતા અને તેની મર્યાદિત આવકમાંથી નિર્વાહ ચલાવતા। તેમણે લક્ષ્મીરામભાઈને બાલ્યકાળથી સંસ્કૃત ભણાવીને ભાગવતના શ્લોકો શીખવાડેલા। પૂર્વજન્મનું જાણે જ્ઞાન હોય તેમ નાની ઉંમરમાં જ તેમને ભાગવતના 18,000 શ્લોકો કંઠસ્થ થઈ ગયા હતા અને યજમાનને ત્યાં જરૂર પડે ત્યારે કથા કરવા પણ જતા। લક્ષ્મીરામને દેવદર્શન અને સંત સમાગમ માટે રુચિ હતી। એક વખત ગામમાં ગોપાળાનંદ સ્વામી પધારેલા। તેઓ મહાન જ્ઞાની અને અષ્ટાંગ યોગી છે તે વાત સાંભળીને લક્ષ્મીરામ તેમના દર્શને ગયેલા। સ્વામીજીથી પ્રભાવિત થઈ તેઓ તેમની પાસે રોજ જવા લાગ્યા। સ્વામી પણ આ મુક્તને ઓળખી ગયા ને તેમને ભગવાનની વાતો કરે। એક દિવસે સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીએ 8 વર્ષના લક્ષ્મીરામભાઈને પૂછ્યું કે રામ, તું ખરેખર કંઠી પહેરીશ? ત્યારે લક્ષ્મીરામે હા પાડી। ત્યારે સ્વામીએ કહ્યું કે જો પછી તારે અમે આ જેવો કર્યો છે તેવો તિલક ચાંદલો કરવો જોઈશે। તે માટે પણ લક્ષ્મીરામે સંમતિ આપી। પછી તો તેને કંઠી બાંધીને ભગવાન શ્રી હરિના આશ્રિત થઈ સ્વામી સાથે ગામડે વિચરણમાં ગયા। ત્યાં સવારે સ્વામી ભગવાન શ્રી હરિએ સ્વહસ્તે આપેલા શ્રી હરિ કૃષ્ણ મહારાજની પૂજા કરે। તેના લક્ષ્મીરામ દર્શન કરે। બીજે દિવસે સ્વામીએ તેમને ઘેર પાછા જવા કહ્યું ત્યારે લક્ષ્મીરામ ઢીલા થઈ ગયા ને કહ્યું કે સ્વામી, હું તો આપની સાથે રહીશ, હવે ઘેર જઈશ તો પિતાજી ગુસ્સે થશે। પછી સ્વામીએ તેમને સમજાવ્યા કે પિતાની અનુમતિ વગર અહીં ન રહેવાય, માટે ઘેર જા અને પિતા ગુસ્સો કરે તોય તારે શાંત રહેવાનું ને કાની બોલવાનું નહીં, માટે તું ઘરે જા, તને કોઈ મુશ્કેલી નહીં પડે। ત્યારે લક્ષ્મીરામ પાછા જવા તૈયાર તો થયા, પણ સ્વામી પાસે માગણી મૂકી કે ગુરુજી, મને તમારી પૂજાના ભગવાન આપો તો જ હું જઈશ, હું રોજ પૂજા કરીશ। ત્યારે સ્વામીએ કહ્યું કે તું તો ભારે ભગત, સારું, હું તને આ ભગવાન આપીશ, પણ ફરીને હું માંડવી આવીશ ત્યારે। આમ આ પૂર્વજન્મના કોઈ યોગભ્રષ્ટ દૈવી આત્મા ઉપર સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીને સહજે જ રાજીપો વરસ્યો હતો। લક્ષ્મીરામ ઘેર આવ્યા ત્યાં જ પિતાએ તો તેમને ઉધડો લીધો કે કીધા કર્યા વગર પેલા ગોપાળસ્વામી સાથે જતો રહ્યો હતો તે તો મારી કેટલીક કથાની રોજી તોડી નાખી। લક્ષ્મીરામ તો નીચું ઘાલીને હાથ જોડીને ઊભા રહ્યા ને કાની પણ બોલ્યા નહીં। આમ થોડીવાર પિતાની વાણી ચાલી, પણ લક્ષ્મીરામે બચાવ કે પ્રતિકાર વગર સ્વામીની શિખામણ પ્રમાણે સાંભળ્યા કર્યું। તેથી થોડીવારે પિતા શાંત થયા, પણ બીજે દિવસથી તારે કથા કરવા જાવું પડશે। લક્ષ્મીરામે જવાની હા પાડી ને બીજે દિવસે જ્યારે મનોમન ભગવાનને પગે લાગીને પ્રાર્થના કરી કે હે પ્રભુ, તું હેમખેમ મને આ કસોટીમાંથી પાર ઉતારજે। આમ ધીરે ધીરે છતાં પણ મક્કમતાથી યજમાનને ત્યાં જઈ પોતે કથા કરવા આવ્યા છે એમ કહ્યું ત્યારે પ્રથમ તો યજમાને
ક્રોધમાં આવીને કહી દીધું કે સ્વામિનારાયણની કંઠી પહેરી આવ્યો છે, તે અમારે તારું કાની કામ નથી. પછી મૌન રહીને થોડીવારે લક્ષ્મીરામે કહ્યું કે આજે આવ્યો છું તો થોડા ભગવાનના ગુણગાન વાંચી લઉં, ને કાલથી ના કહેશો તો નહીં આવું, બસ. આમ આવી વિનમ્ર વાણી યજમાનને સ્પર્શી ગઈ અને સંમતિ આપી. ત્યારે લક્ષ્મીરામે ભગવાનને સંભાળીને કથાનો મંગલ પ્રારંભ કર્યો, ને વિદ્વત્તાપૂર્ણ વિવેચન સાથેની કથા સાંભળીને શ્રોતાઓ ખૂબ જ રાજી થયા. અને પછી કહ્યું કે લક્ષ્મીરામ, હવે તો તમે જ કથા કરવા આવજો. ત્યારે લક્ષ્મીરામને થયું કે આ તો મારા ભગવાનનો જ પ્રતાપ છે. પછી લક્ષ્મીરામ ઘેર ગયા. તે પિતા તો રાહ જોઈને જ બેઠા હતા, ને સર્વે વૃત્તાંત પૂછતા સર્વ હકીકત સાંભળીને એમના પિતાજી આશ્ચર્યચકિત થઈ ગયા, ને મનમાં થયું જે ગોપાળયોગી ચમત્કારી તો છે જ એ ખરું, અને એમના ગુરુ તો ભગવાન મનાય છે, એમાં પણ કનિક તથ્ય હશે. એમ સંપ્રદાયનો ગુણ આવ્યો. પછી તો લક્ષ્મીરામ રોજ કથા કરવા જાય છે, ને તેમના પ્રત્યેની શ્રોતાઓની ચાહના વધતી ચાલી, ને પિતા પુરુષોત્તમભાઈને પણ હવે સત્સંગ પ્રત્યે સદભાવ થયો, ને પોતે પણ ગોપાળાનંદ સ્વામી પાસે વર્તમાન ધારણ કરીને સત્સંગી થયા. એ જમાનામાં બાળવે જ લગ્ન થતા હોય તે સમયે લક્ષ્મીરામનું 10 વર્ષની વયે લગ્ન કરવામાં આવ્યું. એકાદ વર્ષમાં તો તેમના પિતાને ભગવાન શ્રી હરિધામમાં તેડવા પધાર્યા, ને લક્ષ્મીરામને દિવ્ય રૂપે દર્શન થયા, ને શ્રીજી મહારાજે કહ્યું કે અમે તમારા પિતાજીને ધામમાં લઈ જઈએ છીએ. આમ લક્ષ્મીરામ ભાઈનું શિરછત્ર ગયું. માતા તો તેમની જ્યારે 4 વર્ષની ઉંમર હતી ત્યારે જ ધામમાં ગયેલા. તેથી લગ્ન કર્યા બાદ લક્ષ્મીરામ ભાઈને ઘેર એક કાશી નામે દીકરીનો જન્મ થયો. તેની ઉંમર થતાં તેમને પણ સંસ્કારી કુટુંબના આત્મારામ સાથે માંડવીમાં જ પરણાવ્યા, ને લક્ષ્મીરામ ભાઈના દીકરી કાશીબેનને ત્યાં એક પુત્રીનો જન્મ થયો, જે સારાએ સંપ્રદાયમાં જાણીતા થઈ ગયા. એ જ સંપ્રદાયમાં જાણીતા જામનગરના મુક્તરાજ ઝવેરબા હતા. તેમને જામનગરમાં અમૃતલાલ વ્યાસની સાથે પરણાવેલા, ને થોડાન વર્ષો બાદ ઝવેરબાને આંખનું તેજ જતું રહ્યું. તેમને આંખે ઝામર થયેલ. ઓપરેશન કરવાની જરૂર હતી, પણ તેમને છેડાવ્રત હોવાથી કોઈ પુરુષને અડતા નહીં, અને તે સમયમાં કોઈ નિષ્ણાત સ્ત્રી ડોક્ટર પણ ન હતા. આથી મંદિરમાં આવીને ઘનશ્યામ મહારાજને અતિ દીનભાવે અરજ કરી, ને જ્યારે પ્રદક્ષિણા ફરતા હતા ત્યારે મંદિરમાં બિરાજતા શ્રી ઘનશ્યામ મહારાજે એક બહેનનું રૂપ ધારીને ઝવેરબાને આંખમાં 2 ટીપા દવાના નાખ્યા, અને તેમની આંખોનું તેજ પાછું આવ્યું. એ સંવત 1989ની પોષ સુદ એકાદશીએ બનેલા ચમત્કારિક પરચાના પ્રસંગને પરમ ભગવદીય કવિ શ્રી માવદાનજી ભાઈએ પોતાના કીર્તનમાં વણ્યો છે કે આજ કળિયુગમાં પરચા પૂરે પ્રભુજી સ્વામિનારાયણ સત્ય છે. કચ્છમાં રામપર વેકરાના જાણીતા સમર્થ સાંખ્યોગી ધનબાઈ થઈ ગયા, જેઓ ફૈબા તરીકે ઓળખાતા હતા. તેઓએ પણ મુક્તરાજ લક્ષ્મીરામભાઈ પાસે ઘણી વખત કથા પારાયણો કરાવી છે. આ પુનિત પ્રસંગ આપણે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો, અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.